कितना वर्ष थी रोजा बेन? कितने साल से रह रहे हो? जब पैदा हो तब से यहाँ पे रह रहा हूँ। बेन આવી જાઓ બહાર આવી पाँच हजार से दस हजार जयंती भाई ડિમોલેશન કંડોળા તળાવમાં અનેક મકાનો તૂટ્યા છે. આપણી દુકાન મકાન પણ हाँ हमारा घर ने बर ने दुकान तोड़ी नाखी बधी कम से कम 8 થી 10 લાખ રૂપિયાનું નુકસાન થયું અમારે. હા અને કોઈ નોટિસ નથી આપી કે કોઈ જાણકારી નહીં. ત્યાં બંગાળીઓનું કઈ ને અત્યારે બધા હિન્દુ લોકોનું બી બધાનું તોડી જ નાખ્યું છે મકાન. બંગાળીને ખાલી કરે બંગાળીને એટલું કરી દે પણ એમને લીધે અમારે કોઈ નોટિસ નથી આપી કઈ 2 કલાકમાં ખાલી કરો. સામાન બામાન બધું તોડી નાખ્યું લોકો. જયંતિભાઈ કાલ સુધી આવી સ્થિતિ નહોતી કે કશું અહીંનું કોઈ જ ચર્ચા નથી અહીંયાની કે કોઈ અમને કઈ જાણકારી તો સવારમાં આવ્યા ને કે 2 કલાકમાં સામાન લઈ લો તમારો એવું કર્યું છે. હવે 2 કલાકમાં શું સામાન લઈ જઈએ અમે? આપણી સાની દુકાન આ બધું જૂના ફર્નિચર ની એની જ હતી. અમારું જૂનું ફર્નિચર જૂનું લાવતા હતા ફર્નિચર ને એવું બધું વેચતા હતા. બધું તોડીને કાઢ્યું બધું. એટલે સામાન આપણે 2 કલાક સમય આપેમાં નીકળી ગયું તો કશું જ નહીં નીકળ્યું. 2 કલાકમાં શું નીકળે? મેં સાધન ના ટ્રાફિક એટલી ભરવા માટે ગાડીઓ તો બોલાવી પડે ને ગાડી અંદર ના આવવા દે કેવી રીતે ભરવાનું? આ બધું તોડી નાખીને બધું ભંગાર કરી નાખ્યું બધું. તો તમે રજૂઆત કરી હતી કે ભાઈ મને સમય તો આપો. બહુ કગર્યા અમે પોલીસ ને સાહેબો ને બધાને કગર વગર કર્યા પણ કોઈને માને જ નહીં. તો શું કહેતા હતા એ લોકો કે અમારા ઉપરથી ઓર્ડર છે અમે શું કરીએ? અમારા લોકોનો ઉપરથી ઓર્ડર છે કે કેટલા લોકો તમારા દુકાનમાંથી કે રોજી રોટી લેતા અમારી દુકાનની અંદરથી લગભગ 8 થી 10 જણા રોજી રોટી મળતી હતી. કોઈ ફેરા કરતા હતા, કોઈ મહેનત કરતા હતા, કોઈ માલ બનાવતા હતા. આ રીતનું હતું બધા. તો હવે સર શું કરશો? કેમ કે હવે તમારી જે મેઇન કમાવાની વસ્તુ હતી એ હવે શું કરીએ? ઘર બની આપો, દુકાન આપો, બીજી વાત નહીં. આ ભાઈનું બી બહુ નુકસાન. અમારા આગળ અમારે બેસવાનું છે. બધી સમાજ આવી બેસે અને બધાના કહીશું કે ભાઈ અમારા આગળ કઈ મકાન કરી આપો કે કઈ સુવિધા કરી આપો. અમારે બીજી કઈ વિનંતી નહીં. મકાને તોડ્યા છે બંગાળી કરીને હા મકાન છે એ નહીં આ રહેવાનું જ રહે. અમારું મકાન છે. અમારા વેચતા હતા સામાન સાહેબ. એવું લાગતું તમને હા કે નોટિસ આપી કોઈ આપી નહીં નોટિસ. અમારે કશું નહીં આપી નોટિસ. એવું આ એની માઇન તાત્કાલિક બધું અમાર તો ઉપરા લેવા દીધું નહીં સામાન બધું દબાઈ કાઢી. કેટલા મકાનો ભાઈ ને કેટલી દુકાનો તોડી દીધી હશે? દુકાનો કેટલી તોડી 42 દુકાનો તોડી કાઢી છે એમને. એ માલ ભરેલી દુકાન કોઈને કાઢવા નહીં દીધો સામાન. મકાનો તો કેટલા તોડ્યા છે બધા? 4-5 હજાર મકાન તોડી કાઢ્યા. હજી હું જોઉં છું રસ્તા બધા ખાલી કરીને જઈ રહ્યા છે બહાર. હા તો હજુ તો કાલ આવશે. કાલે હજુ તો નોટિસ આપીને ગયા કે આમ ખાલી કરો ને કાલ અમે આવીને પાછું તોડીશું બધા. એક તરફ તો સરકાર કે છત આપીશું લોકો રહેવા માટે કશું કોઈ આપ્યું નહીં. કોઈને કઈ કીધું નથી. ઈમીમાં જાય આપણે બધું આપ્યું. નોટિસ આપી નથી ને અમને કોઈ વાતની નહીં. નોટિસ આપી કે કઈ નહીં કીધું અમને કોઈ વાતનું. અને અચાનક જ લઈને દુકાનો બી ભરેલી. ભાઈ આપ કેટલા સમયથી આ રહેતા? આમ અમારા જન્મી આવીએ. આપ અહીંયા જન્મ જ જન્મ જ અહીંયા છે અમારો. 50 વર્ષથી અમે રહ્યા. તો શું માંગ છે સરકાર પાસે? સરકાર માંથી અમારો સાયલો આપે ને અમારે રોજી રોટી આપે. શું રોજી રોટી કમાવતા હતા ભાઈ? આજે આ દુકાનો છે એ તોડી નાખીએ જ. તો સરકાર તો કહે છે કે ગેરકાયદેસર હતી એટલે ગેરકાયદેસર પણ નોટિસ 50 વર્ષથી અહીંયા જ છીએ અમે. અમારા પપ્પાનો એમનો અમારો જન્મ અહીંનો જ છે. અચાનક કઈને જ બધું કરી. હા હવે આમાં કઈ તમારે વળતરની માંગ કે કઈ વૈકલ્પિક વળતર તો જોઈએ જ ને. તો વળતર તો લેવાનું જ ને. વળતર આપ્યા હા સહાયતા જોઈએ અમારે. બીજું તો કઈ નહીં. સહાયતા જોઈએ અમારે. સહાયતા મળી અમારે ધંધો કરવાની સહાયતા કરી આપો. બીજું કઈ સરકાર અમારે કોઈ બીજી માંગણી નથી. અમારે કોઈ બીજી માંગણી નથી કરવાની. ખાલી માલ ભરેલો અંદર પ્રાઇવેટ નોટો લઈને અમે માલ ભરેલો અંદર માલ સાથે અમારી દુકાનો તોડી નાખી છે. નુકસાન તો ખાસું થયું છે. લાખો ઉપરનું નુકસાન થયું છે. લાખો ઉપરનું અમારું નુકસાન થયું છે. તમે આમ ભરાવો કેમેરો જોઈ લો. દુકાન ભરેલી જ છે જુઓ.
દુકાનો ભરેલી જ છે બધી, આ બધું ભરાય જ છે, આ બધું ભરાય જ છે. ચોક્કસથી માલ અહીંયા હતું એવું લોકોનું કહેવું છે. આક્રોશ છે તે સાતમા આસમાને છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. એમને સમય પણ આપવામાં નથી આવ્યો એવું એમનું કહેવું છે. દાદા, વાત અહીંયા સુધી હતી કે અહીંયા અમને એક 5 મિનિટનો ચાન્સ આપ્યો નથી માલ સામાન ઉઠાવવાની. જો આ ગોડાઉનો ભરેલા તૂટેલા, જો સાહેબ જો આ ગોડાઉનો જો ભરેલા ને ભરેલા તૂટ્યા, બતાડો તો અમને ગોડાઉનો. આ જો ગોડાઉન છે, દાદા કહી રહ્યા છે કે અહીંયા માલ સામાન પડ્યું છે ને એટલો સમય ના મળ્યો. સમય 5 મિનિટે નહીં આપ્યો. તો દાદા એવું લાગતું તો અહીંયા ડિમોલેશન થશે? નહીં કશું જ નહીં. આ બંગાળી કરી અને બીજા બધાની માં ફાડી નાખી છે આ લોકો. બધાની માં ફાડી નાખી દો, બધા બરબાદ થઈ ગયા છે. બરબાદ થઈ ગયા છે. હા, તો હવે અહીંના લોકો શું કરશે? કેમ કે એક બાદ એક લોકો મકાને ખાલી કરીને જઈ રહ્યા છે. એવું કેવું છે કે અહીંયા ગેરકાયદેસર લોકો વસવાટ કરતા. અરે ગેરકાયદેસર બરાબર છે, પણ આટલા વર્ષોથી હોય પણ ચાન્સ તો આપે કે ના આપે, કઈ રાહત આપે કે ના આપે. એટલે અચાનક જ આ જરદા- અચાનક જ આ તો 5 જ મિનિટમાં કર્યો છે. દાદા કેટલા અંદાજિત આમ બાંધકામો તોડવામાં આવ્યા છે, ઝૂંપડાઓ ને કેટલી દુકાન? 5 લાખ તોડ્યા છે. 5 લાખ, આટલા લોકો, 5 લાખ અંદર મકાનો છે. 5 લાખ ઉપર. આટલા પરિવાર બેઘર છે. હા, 2 ઘર થયા. 5 લાખ ઉપર. સરકાર હિન્દુ મુસલમાન બધા ભેગા થઈને. સરકાર તો કહે છે સંવેદનશીલ છે. કશું જ નહીં, ખોટું કે છે સરકાર, ખોટું કે છે. સરકારે એમની રોટલી શેકી નાખી બંગાળી કરીને. સર, અગાઉ સર નોટિસ આવી હતી તમને? કોઈ નોટિસ જ આવી આવી રીતે ખાલી- કોઈ નોટિસ નહીં. ખાલી કરવાનું કોઈ હતું જ નહીં. પ્લાન જ નતું. પ્લાન હતો એમનો અંદાજ જ નતો. કોઈ પ્લાન જ નતો. અચાનક જ હુમલો કરી નાખ્યો. આ તો બંગાળીના કાશ્મીરમાં થયું, એના કારણે આ થયું. 2 કલાકનો બી સમય, 2 કલાક નહીં, અડધો કલાકનો બી સમય નહીં આવે. તમે ગોડાઉન નો સમય આપે છે લોકો, સરકારને લે સમય જેટલું ખાલી કરવાનું એટલું ખાલી કરી નાખો, પછી અમે તોડી જ નાખવાના છે. અમે કે બધું મુખ્યમંત્રીથી શું કહેશો? પ્રધાનમંત્રીની શું માંગ છે? મુખ્યમંત્રીનું કામ કરી દો. બિચારાને શું કહીએ હવે? અમારે પણ આજ આપણા જે અહીંયાના નેતા જ બધા ફૂટેલા હોય તો નેતાઓ મુલાકાત લેવા આવ્યા હતા તમારી? કોઈ નહીં, બધા ભાગી ગયા. બધા ભાગી ગયા છે. તમે બધા ભાગી ગયા. પૂછો એમને. વોટ આપીએ છીએ તો ભૂલ કરીએ છીએ. બાકી નેતા કોઈ પૂછવાય નહીં આવ્યું, જોવાય નહીં આવ્યું. સંપર્ક કર્યો એમને કે ભાઈ અમારા ત્યાં શું બધા ભાગી ગયા છે ગામડે. બધા દેશ છોડીને જ ભાગી ગયા છે. આ તો આતંકવાદી કરતા બી એ લોકો મોટા કહેવાય, એટલે ભાગી ગયા છે. આતંકવાદી કરતા બી. દુકાન નથી દાદા? હા, મારી દુકાન હતી. કેટલી દુકાનો હતી આપની? મારી એક જ દુકાન હતી. આ જે તમે દાદાને જોઈ રહ્યા છો, એમનો આક્રોશ છે કેમ કે એમને સામાન પણ કાઢવાનો સમય ના મળ્યો ને તેને જ લઈને તેઓ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે આ જે વસ્તુઓ છે એમની દુકાનમાં પડી હતી સામાન, અંદાજિત લાખો રૂપિયાનું જે નુકસાન છે તેમનું થયું છે ને તેને લઈને યુવાઓ છે તે રોષમાં જોવા મળી રહ્યા છે. લોકો સરકાર પાસે કહી રહ્યા છે કે અમારી કોઈ વ્યવસ્થા કરી આપો. હવે અમે ન તો આગામી દિવસોમાં અહીંયા આંદોલન ઉપર ઉતરીશું, વિરોધ નોંધાવીશું ને કેટલા લોકો જે અહીંયા રહી રહ્યા છે તેઓ તો પોતાના બહાર, ઘરની બહાર या બાંધકામથી થોડાક અંતરે તંબુ તાણીને રહેવાની શરૂઆત કરી છે. કેમ કે એકમાત્ર તેમનો આસિયાનો, તેમનો ઘર છે તે અહીંયા હતું ને એ ઘર પણ તોડી નાખવામાં આવ્યું સરકાર દ્વારા. તેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આપણે લોકો સાથે વાતચીત કરી રહ્યા છે, એમનાથી સમજવાના પ્રયાસ કરી રહ્યા છે. કેમ કે લોકો પોતાના ભંગાર ને તેમાં તમામ વસ્તુઓ છે તે તેમના સ્થળ ઉપર લઈ જઈ રહ્યા છે, પરંતુ આ એક મોટું નુકસાન હોય તેવું કહેવાય રહ્યું છે.